વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ સાહેબ, આફ્રિકા ફેડરેશનના માજી પ્રમુખ સાહેબ તથા નવા ચૂંટેલા પ્રમુખ સાહેબ, કોન્સેલ રિજિયોનલના પ્રમુખ સાહેબ, યુએક્સિરના પ્રમુખ સાહેબ, આપણા ઓલેમાએ દીન, જુદી જુદી જમાતના પ્રમુખ સાહેબ તથા જુદી જુદી કમિટી સમિતિ અને બધા જવાનીઓ જે આપણી કોમની સેવા કરી રહ્યા છે, મારી મા બહેનો, બચ્ચાઓ, સલામ અલૈકુમ. તમે છે ને માંગણી કરજો, તમે ન્યાય કરજો. હમણાં આપણે બિરયાની ખાધી, આપણે મેસૂબ ખાધો, હલવો ખાધો. હવે હું તમને કહીશ કે હું તમને મોગો ખવડાવું છું. આટલું આપણે સારું સારું સાંભળી ચૂક્યા અને હવે મને આવો મોકો મળ્યો છે કે છેલ્લે ઓલું છે ખબર છે, ઘર વાગે ને તો પેલા મોટા મોટા કચરા નીકળે, પછી ઓલું છેલ્લું ઓલું ઝાડુ ફેરાવે ને ઓલું હોય ને શું કે દુખાડ એટલે ઉસિયે એને કાઢવામાં કેટલી મહેનત પડે. હવે 3 દિવસથી આ બધા ભેગા થયા છે, બધા થાકી ગયા છે. એનો જવાબ દેવો જોઈએ. એનો જવાબ એ છે મોગની કે જે લોકો શેરો શાયરીની અદબની મહેફિલમાં બેઠા છે એ લોકોને ખબર હોય છે કે શાયરનો તબક્કા હોય છે. જે સૌથી નાનો શાયર હોય પેલા આવે, ત્યાર પછી મોટો શાયર આવે, ત્યાં ખાસ શાયર આવે ત્યારે એમને છેલ્લે દાવત નારે હૈદરી, નારે હૈદરી, સલ્લુ અલા નબી. હવે બોલો મોગો પરેશવાનો મોકો આવ્યો છે. 3 દિવસ સુધી બધા બેઠા હતા, 3 દિવસ સુધી થાક્યા હોય. હવે આવું બધું સારું સારું હમણાં સાંભળ્યું, ખાધું, ન્યાસ ખાધું. હવે છેલ્લે મને ખબર નથી પડતી કયા શબ્દોથી હું તમને કઈ એવી વાત કરું કે જેનાથી તમને કઈ ખેંચાણ થાય અને આકર્ષણ ઉભો થાય. કોશિશ કરીશ કે થોડું ઘણું તમને સંદેશો પહોંચાડું. ખોજા કોમ બારામાં તો આપણે બધું સાંભળી ચૂક્યા અને ખોજા કોમ આપણે ખબર છે, હમણાં જોયું આપણે નકશા ઉપર કે આપણે ગુજરાતના છે, ગુજરાતી છે. એટલે આમાં હમણાં જે હસનૈનભાઈ આપણે સમજાવી ચૂક્યા, એક આપણી કોમ છે ખોજાની, એક આપણો ધર્મ છે જે શિયા ઇસ્નાશી છે. હવે આપણા માસુમીન શું કહી ગયા છે, રસૂલ શું કહી ગયા છે પેલા કે હું તમને 2 ચીજ મૂકી જાઉં છું, ભારી ચીજો. એક મારું કુરઆન અને એક મારી અહલુલ બેત. મારું કુરઆન એટલે મારું ધર્મ, એટલે આપણે શિયા ઇસ્નાશી છે. મારી અહલે બેત એટલે મારી સંસ્કૃતિ, એટલે મારી ઢબ જેના પાછળ તમને રહેવાનું છે. એટલે આપણે જે આપણી ભાષા છે ગુજરાતી, એ ભાષા છે. હવે હું ખાસ આમાં મારો ખાસ સંદેશો છે આજે આ બધી જે પાછળ ઓલો અંધારામાં દેખાય છે જે મા બહેનો છે એ લોકોને. જેમ હમણાં હસનૈનભાઈ કહી ગયા કે કેટલી મા બહેનોએ કેટલી કુરબાની આપેલી હતી કે વાંથી આપણે અહીંયા સુધી લાવવા માટે. એમ જ ઘરે પણ એ લોકોને બહુ મહેનત પડતી હોય કે આ બચ્ચાઓને મોટા કરવા માટે. ઓલો છોકરો કહે છે મમ્મા ચૂસે, ના એમ ના બોલાવાય, એમ કહેવાય મમ્મા તને ધ્યાન છે, એટલે ગુજરાતીમાં બરાબર બોલું કરશે. એટલે આ મા બહેનોને ખાસ સંદેશો છે કે જે આટલા વર્ષોથી તમે કામ કરી લીધું છે અને કરી રહ્યા છો અને તમને પ્રેમ છે કામ કરવામાં, કારણ કે તમને આ બચ્ચાઓ જે તમારા છે એ આપણા છે, એની હિફાજત માટે તમે હંમેશાથી કોશિશ કરી રહી છે.
તો તમારો મારો ખાસ સંદેશો છે, મને આશા છે, મને શ્રદ્ધા છે, મારી આરઝુ છે, મારી તમન્ના છે કે તમે કોશિશ કરશો કે આપણી ગુજરાતી ભાષા સજીવન રહે. ગુજરાતી દુનિયાભરમાં છે, ગુજરાતી લગભગ 50-60 મિલિયન માણસો ગુજરાતી ભાષા કરે છે. એમાંથી જો આપણે જોઈએ મોટા મોટા વેપારી દુનિયાભરમાં જે ગુજરાતી હિન્દી છે એમાં લગભગ 20 લાખ છે આપણા કે જે દુનિયાભરમાં ફેલાયેલા છે. પણ એ જે ગુજરાતી છે આપણા, એટલે આપણા ખોજા જ નથી, પણ એમાં હિન્દુ છે, બીજા પણ છે, હોરા જમાત છે, બીજા બધા છે. એ બધા આપણી જે દુનિયાભરમાં જે મોટા મોટા વેપારી છે હિન્દુસ્તાનના, એ આપણા ગુજરાતી છે. ગુજરાત ઇન્ડિયામાં ગુજરાતનું વજન છે લગભગ 20% છે. વસ્તી 50 મિલિયન છે ગુજરાતની. ઓમ આપણે જોઈએ ઇન્ડિયાની વસ્તી છે લગભગ 14 કરોડની છે, એટલે 140 કરોડની, એટલે કે 100 મિલિયન. એમાં આપણી કેટલી ઓછી કોમ્યુનિટી છે, આપણે કેટલા ઓછા છે, પણ તો પણ આપણે 20% આપણો વજન છે પૈસામાં, એટલે આપણે એટલી કમાણી કરીએ છીએ. એટલે કહેવા માટે કે ગુજરાતી એક બહુ મોટી જબાન છે. આજે ઇન્ડિયાનો જે પ્રીમિયર મિનિસ્ટર છે, પ્રાઇમ મિનિસ્ટર છે, એ ગુજરાતી છે. અને ગુજરાત આજે આ આવતા 4-5 વર્ષમાં એકદમ તરક્કી કરશે. આપણી એક તકલીફ છે. તકલીફ શું છે? એમ નથી કે માડાગાસ્કર વાળાની, એમ નથી કે બધા ફ્રાન્કોફોનની, પણ દુનિયાભરમાં આપણી એક તકલીફ છે કે આપણે જ્યારે નીકળ્યા ને ગુજરાતથી, ને આપણે હમણાં જોયું હસનૈનભાઈની ફિલ્મમાં, પછી પાછા આપણે કોઈ દિવસ જાતા નથી. આપણે કાંઈ તાલ્લુક નથી રાખેલા, આપલે નથી. એટલે શું થાય કે આપણે જરાક ખોજા થઈ ગયા છે, ખોવાયેલી જાત. એટલે સાવ અલગ થઈ ગયા છે હવે ઇન્ડિયાથી. હવે આપણે સાવ દૂર ભાગવા માંડ્યા છે આપણી જે મૂળ સંસ્કૃતિમાંથી, એટલે મૂળ કલ્ચર, એનાથી આપણે દૂર ભાગવા માંડ્યા છે, દૂર થવા માંડ્યા છે. હવે તમે વિચાર કરો, આ બધી જમાનિયા છે આપણા, તમારા છે ગુજરાતીમાં બોલશે ને તો પેલા શરૂ કરશે, તમને ખબર છે, mais tu sais je ne sais pas comment te dire, એટલે બરાબર અડધું ફ્રેન્ચીમાં બોલવા મળશે. બરોબર છે કે નહીં? ઘણા શબ્દ આપણે નથી આવડતા. આજે છે તમે છે ને ખબર છે, મને યાદ છે મારા બાપાના વખતમાં દરવાજો હોય ને એના મજાગરા હોય. આજે કોઈ છોકરાને કેવું પૂછો તો મજાગરા એટલે શું? એ કહે છે મજાગરા એટલે શું? ઓલા જોડા એટલે શું? કે છે જોડા અમે ના સમજીએ. હા, બરોબર છે ને? તને ખબર છે જોડા એટલે શું? નથી ખબર ને? એટલે બૂટ. એટલે શું છે કે આપણે આસ્તે 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 બજાવી જે આપણી શબ્દ હતા ને આપણા, એ ખોવામાં માંડ્યા છે. હું જોઉં છું કે જે જમાનામાં અમે એ જમાનામાં ગુજરાતી બોલતા હતા ને આજની ગુજરાતી જે આપણે બોલીએ છીએ ને, જે આપણે જવાનિયાઓ છે, એમાં લગભગ 500 થી 1000 શબ્દ તો ઓછામાં ઓછા હું દેખું છું કે ખોવાઈ ગયા છે, કે જે હવે વપરાતા જ નથી. હાલાંકि એ જમાનામાં અમે વાપરતા હતા એસ્કાલિયે, હવે નિશેડી કહેતા હતા, કે સીડી કહેતા હતા, કે દાદરો કહેતા હતા. આજે બધા કહે છે એસ્કાલિયે કા સ્ટેરકેસ. એટલે ફેરફાર થવા માંડ્યો છે. પણ જો આપણે કોશિશ ના કરીએ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે એની કિતાબમાં કે હું એક કોમની મદદ નથી કરનાર, હું એક કોમની મદદ નથી કરનાર જે પોતે પોતાની મદદ નહીં કરે. હું એક કોમની હિફાજત નહીં કરું જે પોતે પોતાની હિફાજત નહીં કરે. જો આપણે આજે આપણી ભાષાની નહીં હિફાજત કરીએ, જે આપણા બચાવ માટે આપણે નહીં કરીએ, તો તમારા અમારા બચ્ચા ક્યાં જશે 10 વર્ષમાં, 20 વર્ષમાં, 50 વર્ષમાં? જેમ આપણે હમણાં ફિલ્મમાં સાંભળી ચૂક્યા, જેમ હમણાં હસનૈનભાઈ આપણે સમજાવી ચૂક્યા. બરોબર છે ને?
50 વર્ષ પછી હસનભાઈ સવાલ કરતા હતા આપણે કેવા હશું, તો હું કહું છું કે જે છેલ્લા નકશા હતા ને, જે છેલ્લી છબી હતી ને, છબી તો સમજે છે, નકશો સમજે છે, છબી સમજે છે, નથી સમજ. ફોટો, ધ લાસ્ટ ફોટોઝ, જે એમાં જે છેલ્લી છબી હતી ને, એમાં જે આપણે હસનભાઈ ને જોયા ને, એક અમેરિકન માણસ જેવા દેખાતા હતા, રૂપાળા, એવા બધા આપણે થઈ જશું. પણ શું આપણી ભાષા હશે? આપણી ભાષા બાકી રહેશે? આપણે કેવા થઈ જશું? આપણે ઇંગ્લિશ થઈ જશું? આપણે ફેક થઈ જશું? આપણે કેવા થઈ જશું? આજે આપણે વિચાર કરવાનો છે, લાંબો વિચાર કરીએ. કારણ કે શું છે કે એ જમાનામાં જયારે અમે ભણતા હતા, જયારે મુરબ્બી ભણતા હતા, આપણા વડીલ અનવરભાઈ, એ જમાનામાં અમે નિશાળમાં દાખલ થયા ને, તો અમે 6 વર્ષ સુધી તો કોઈ નિશાળનો દરવાજો નહોતો જોયો. હા, તમે બધાને ધ્યાન છે, જે આપણા બધા એના બુઝુર્ગ છે, ઓલા બધા વડીલ છે, બુઝુર્ગ તો બીજી ભાષા છે, એ ઓલી ફારસી ભાષા છે, એ આપણી ભાષા નથી. આપણા જે વડીલો છે ને, એ લોકોને ધ્યાન છે કે એ જમાનામાં કેમ હતું, બરોબર છે. તો આપણે આજે બહારની અસર બહુ પડવા માંડી છે, બહારથી ઇન્ફ્લુઅન્સ કે છે, ઇન્ફ્લુઅન્સ બહાર વાળા એ લોકો આપણા ઉપર બહુ ગલ્પ થઈ ગયું છે. એ લોકોની કોઈ વધારે પડતી મહેનત છે કે આપણા જવાન બચ્ચાઓને એ લોકોનામાં આકર્ષણમાં લઈએ અને એ લોકોના દુનિયામાં ખેંચી લઈએ. એ શું વાપરે છે? બધી રીતનું વપરાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ, આ બધા ટૂલ્સ છે, les éléments informatiques d'information dans le monde, એટલે કે જે આપણે આ ગૂગલ છે, બધું છે, એ એને વપરાય છે. તેથી કરીને આપણા બચ્ચાઓ ઉપર છે ને, એ લોકો એકદમ અસર નાખે છે. આપણા બચ્ચાઓ, અમે હમણાં તમને કીધું કે અમે 6 વર્ષના હતા ને ત્યારે અમને જોયું નિશાળના દરવાજા. આજે બચ્ચાઓને છે ને 1.5 વર્ષના હોય છે ને તો લઈ લે છે, 2 વર્ષના હોય છે ને એટલે નિશાળે બેસાડી દે. તો શું અમે ઓછા હોશિયાર છે આજે? અમે ખાધા પીધા નહીં, આટલા વર્ષ સુધી ખાધું પીધું નહીં, અમે તો આરામથી જીવા છે આટલા વર્ષથી. પણ આજે શું કે છે કે ના, બચ્ચાઓને નાનપણથી આપણે ભણાવીએ એટલે વધારે હોશિયાર થાય. પણ વધારે હોશિયાર થઈને ક્યાં જવું છે? જો આપણે આપણી અસલિયત ભૂલી જતા હોય, જો આપણે આપણી અસલિયત ખોઈ નાખતા હોય, તો આપણે ક્યાં જવું છે? તો શું આપણે શું મેળવવું છે? આપણે જો એક, હું તમને હમણાં કહી ચૂક્યો, એક આપણી ભાષા છે, એક આપણો ધર્મ છે. જો એ બે માંથી એકને આપણે મૂકી દઈશું તો આપણે હલાક થવા માંડશું. અને આજે શું થાય છે કે આ લોકોનું ઇન્ફ્લુઅન્સ વધે છે. 6 વર્ષનો છોકરો હોય, 3 વર્ષનો હોય, તો ઘરે આવે ને તો તમે એને કહેશો કે બેટા આમ, તો કે tu sais papa, je ne sais pas, I don't know dad, what's that? તો ઓલો બાપ કહે છે કે તું મને ગુજરાતીમાં તો જવાબ દે, I don't know. હા, અથવા એનો દાદો દાદી હશે, કોઈ નાનો નાની હશે, તો નાના નાની બિચારા બે ઓલા થઈ જાય, હેરાન થઈ જાય કે આ બચ્ચાઓ સાથે કેમ આપણે વાતો કરીએ, એ લોકોને કેમ આપણે કહીએ. આજે તમે આપણે વિચાર કરીએ, અહીંયા આપણે રેન્યુનમાં છે, અહીંયા બધા ફ્રેન્કોફોન છે, બધા ફ્રેન્ચી ભાષા વાપરે છે. ત્યાં અમેરિકામાં એ લોકો ઇંગ્લિશ ભાષા વાપરે છે, કેનેડામાં. ત્યાં આફ્રિકામાં સ્વાહિલી ભાષા વપરાય છે, હિન્દુસ્તાનમાં હિન્દી થાય છે, પાકિસ્તાનમાં ઉર્દુ થાય છે, મોરિશસમાં ક્રિયોલ થાય છે, ત્યાં બીજી જુદી જુદી ભાષા થાય છે. આપણી કોમ, જેમ હમણાં હસનૈનભાઈ આપણે સમજાવ્યું કે આખી દુનિયામાં પથરાયેલી છે, બટાયેલી છે આખી દુનિયામાં. આપણે ત્યાં છે, વાં છે, આપણે નાની નાની ટુકડીમાં છીએ આપણે દુનિયામાં. તો આપણે જલ્દી દબાઈ જશું, આ લોકો સાથે ભેળસેળ થઈ જશે આપણી કોમ. તો એ ભેળસેળ થવું હોય તો સહેલું છે.
પણ આપણી અસલિયતને બચાવી હોય તો જુદી વાત છે, મહેનત છે. તો આપણે આના ઉપર બહુ લાંબો વિચાર કરવાનો છે કે આપણે ક્યાં જવું છે ને ક્યાં જઈએ છીએ. આપણે આજે હું જોઉં છું માડાગાસ્કર ખાતે આજે હું ધારું છું કે ઘણા દેશમાં એમ જ હશે. આપણે બચ્ચાઓ સાથે વાતો કરીએ ને, હું તમને આ એક છોકરો જે પણ અહીંયા હોય, આપણે એમ લખીએ 20 વર્ષનો કોઈ હોય કે 25 નો કે 30 નો કે 15 નો, હું એના સાથે હમણાં ગુજરાતી ભાષા શરૂ કરીશ ને, એ મને ગુજરાતીમાં બોલશે. મેં કોશિશ કરી છે કે હું એક પણ ના શબ્દ વાપરું ફ્રેન્ચ અથવા ઇંગ્લિશ, જો એવું ના હોય કે મને આ જવાનીઓને સમજાવવા માટે, તો હું એના સાથે ગુજરાતીમાં ભાષા કરીશ ને, શરૂ કરું છું કેમ છે કેમ નથી, આમ થોડુંક થશે ને તો એ ફ્રેન્ચીમાં આવવા માંડશે, પછી વળી પાછા થોડાક શબ્દ ગુજરાતીમાં વાપરશે. એટલે શું થાય કે એને પોતાને ભાન નથી રહ્યું હવે કે કઈ સાચી ભાષા છે ને કઈ સાચી ભાષા નથી. હમણાં માડાગાસ્કરમાં એક વાત હતો, ઓળખે તાપક થઈ ગયો છે, હું તાપક થઈ ગયો છું. આ શેખ હતો, તાપક થઈ ગયો છે એટલે શું? તાપક થઈ ગયો એટલે ખિસ્સા ખાલી થઈ ગયા છે મારા. હું સમજ્યો નહોતો પણ બસ એવું હતું. એટલે આસ્તે આસ્તે બીજી ભાષાના શબ્દ માણસો નાખવા માંડે છે એટલે પછી આપણે ઓલું એક જાતનો ખીચડો વાપરીએ છીએ. એક શુદ્ધ ગુજરાતી નથી બોલતા, એક શુદ્ધ ફ્રેન્ચી નથી બોલતા, શુદ્ધ ઇંગ્લિશ નથી આવડતી. એટલે આપણે બધું જોઈએ છીએ, બસ જેમ આપણે કહીએ છીએ બસ જીવી નાખીએ છીએ, કારણ કે જીવી નાખવાનું છે, નહીં કે આપણે જીવવું જ છે. ફેર છે. से मिलाने जहान में आए, बशर को रब से मिलाने जहान